જી નરેશભાઈ, ચોક્કસપણે જે કિરીટભાઈએ જે વાત કરી ને એની અંદર બહુ મોટું તથ્ય છે. અને આની સાથે સાથે એ કહું છું કે આ જે રોગચાળો જે ફેલાયેલો છે એ જે છે ને કુદરતી કરતા માનવ સર્જિત વધારે છે. આપણે પર્ટિક્યુલર જયારે ગુજરાતની વાત કરીએ અને જે રીતે વાત કરીએ કે આપણા ગુજરાતની અંદર ટ્રિપલ એન્જિનની સરકાર છે, કેન્દ્રમાં બી ભાજપની સરકાર છે, ગુજરાતમાં બી અત્યારે ભાજપની સરકાર છે અને અમદાવાદ, બરોડા, સુરતના મહાનગરપાલિકાઓમાં બી ભાજપની જ સરકાર છે. અને તમે જોશો કે અત્યારે આપણે જે મહાનગરોની પરિસ્થિતિની વાત કરી, અત્યારે તો ખાલી મહાનગરોની પરિસ્થિતિની જ વાત કરી રહ્યા છે કે તમે અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે કે રાજકોટ છે એની વાત કરી રહ્યા છે. પરંતુ હજુ તો આપણે અંતરિયાળ વિસ્તારોમાં ગયા નથી નરેશભાઈ, કે જ્યાં સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો છે કે ઉત્તર ગુજરાતના અંતરિયાળ જે વિસ્તારો છે અને ત્યાં આગળ જે રોગચાળાની શું પરિસ્થિતિ જે છે એ સાચા આંકડા તો હજુ આપણી સામે આવ્યા જ નથી. કારણ કે આપણી સામે જે આંકડા આવે છે એ જે સિવિલ હોસ્પિટલ છે અથવા તો સરકારી હોસ્પિટલની અંદર જે કેસો નોંધાય છે એ આંકડા આપણી સામે આવ્યા છે. પરંતુ સાથે સાથે ખાનગી હોસ્પિટલોની અંદર અથવા તો ખાનગી ડોક્ટરો સાથે અથવા તો જે અંતરિયાળ વિસ્તારોની અંદર જે કેસો આવ્યા છે એ આંકડા તો જે છે હજારો લાખોની અંદર છે. અને તમે જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આપણે ગુજરાતની અંદર કરી રહ્યા છે તો અત્યારે તમે જોશો કે અત્યારે એક સામાન્ય માનવીને જ્યારે મેલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયા થયો હોય અને તમે સિવિલ હોસ્પિટલમાં જોશો તો આજે તમે જો કે જુનિયર જે ડોક્ટરો જે છે એ સ્ટાઇપેન્ડના મુદ્દે હડતાલ ઉપર છે છેલ્લા 2 દિવસથી. હવે તમે જુઓ કે રોગચાળાની પરિસ્થિતિની અંદર સામાન્ય માણસ જાય તો ક્યાં જાય? હવે જે છે એ સરકારની બેદરકારીના લીધે આજે સામાન્ય માણસ છે, ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જે છે એ રોગચાળાના જે છે એ શિકાર થઈ રહ્યો છે. તમે હમણાં જ જોયું હશે કે 1-2 મહિના પહેલા જે ચાંદીપુરા વાયરસ જે છે એ ગુજરાતની અંદર ફેલાયો અને 50 થી વધારે બાળકો જે છે ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવીને મૃત્યુ પામ્યા. એ ચાંદીપુરા વાયરસ શેના લીધે થયો હતો? એ બી એક મચ્છરનું બ્રીડિંગ જ હતું કે જેની અંદર જે છે કે ખાબોચિયાની અંદર અથવા તો કાચી દિવાલોની અંદર જે છે મચ્છરો જે છે એનું બ્રીડિંગ થતું હતું અને એનો શિકાર જે છે એ જે છે નાના બાળકો થયા અને 50 થી વધારે બાળકો મૃત્યુ પામ્યા. હવે તમે જુઓ કે ગુજરાત સરકારની અને કોર્પોરેશન જે છે અમદાવાદ છે કે બરોડા છે કે સુરત છે એ શું છે કે એકદમ જયારે પરિસ્થિતિ વણસી જાય પછી આગ લાગ્યા પછી જે કૂવો ખોદવાની જે પ્રવૃત્તિ જે છે ને એ છેલ્લા 30 વર્ષથી આપણે જોઈ રહ્યા છે. હવે તમે જોશો કે તમે એમ કહેશો કે વડોદરાની અંદર જે પૂરની સ્થિતિ થઈ શા માટે થઈ? કારણ કે છેલ્લા 30 વર્ષથી તમે જોશો કે વિશ્વામિત્રી નદી એ જે વચ્ચોવચ્ચ જે છે વડોદરાથી વહી રહી છે તેની અંદર બિલ્ડરો સાથે અને અન્ય જે છે લાભકર્તાઓ સાથે સાંઠગાંઠ કરી અને ત્યાં ગેરકાયદેસરના દબાણો ઉભા કરી અને વિશ્વામિત્રી નદીનું પાણીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અને એ પાણી જ્યારે રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને વધુ વરસાદ પડ્યો અને એના લીધે જે કરોડો રૂપિયાના જે છે લોકો બંગલામાં રહેતા હતા ત્યાં આગળ 2-3 ફૂટના પાણી ભરાયા અને વડોદરાની અંદર જે વિનાશ વેર્યો, તમે જે રીતે વાત કરી કે દૂધની થેલીનો ભાવ જે છે 2-2.5 ગણે 3 ગણો વધારે થયો અને જે રીતે લોકોને દુર્દશા થઈ, તો એ દુર્દશા પાછળનું કારણ કોણ? કારણ કે તમે આજે 30 વર્ષથી જયારે સત્તામાં બેઠા છો ત્યારે તમે કોઈ બિલ્ડરોના જે ગેરકાયદેસર દબાણો જે છે આજે વડોદરાની અંદર જ્યાં પૂરની પરિસ્થિતિ થઈ અને જે દબાણોની જમીનની અંદર જે બાંધકામો જે બાંધી દીધા છે બિલ્ડરોએ, શું એ બાંધકામો તોડવામાં આવશે? શું વિશ્વામિત્રી નદીની આસપાસના જે છે જમીનો ખુલ્લી કરવામાં આવશે? આ જે છે આ રોગચાળો થયો છે એનું પાછળનું સ્પષ્ટ કારણ જે છે કે ગુજરાતની અંદર અને મહાનગરપાલિકાઓની અંદર જે ભ્રષ્ટાચાર જે છે જે ખદબદી રહ્યો છે એ ભ્રષ્ટાચાર જે છે એને જે છે આંકલન જે છે એ સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ ભોગવી રહ્યો છે. આજે નરેશભાઈ તમે એક આંકડા જોશો કે આજના જ એક ન્યૂઝપેપરની અંદર છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અને વિવિધ જે કોર્પોરેશનની અંદર જે છે 12,000 થી વધારે સફાઈ કામદારોની અછત છે અને તેમને ભરતી કરવામાં આવતી નથી, કાયમી ભરતી કરવામાં આવતી નથી, કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ભરતી કરવામાં આવે છે. અને જ્યારે આટલી જગ્યાઓ ખાલી હોય અને ત્યારબાદ જ્યારે પૂર અને ફ્લડની પરિસ્થિતિ ઊભી થાય એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી તાત્કાલિક ગાંધીનગરની અંદર એસી ચેમ્બરમાં મીટિંગ બોલાવે અને પછી એ નિવેદન આપે કે તાત્કાલિક અમે પરિસ્થિતિને પહોંચી વળશું અને લોકોને સહાય કરીશું.
હું નરેશભાઈ આપને ખુલ્લી ચેલેન્જ આપું છું આપના માધ્યમથી કે હમણાં 3 થી 4 મહિના પહેલા અંકલેશ્વર અને ભરૂચની અંદર જે પૂરના પાણી લોકોના ઘરની અંદર આવી ગયા હતા અને એ વખતે સરકારે જાહેરાત કરી હતી કે એ લોકોને જે છે કેશ ડોલની સહાય આપવામાં આવશે, દરેક જે છે અનાજના બીજા જે છે અનાજની બીજી સહાય આપવામાં આવશે. ફર્નિચરના વેપારી કે કોઈ બી વેપારીઓ તેમને નુકસાન થયું હોય તો તેમને 50,000 સુધીની સહાય આપવામાં આવશે અને ઘર વખરીમાં નુકસાન થયું હોય તો 15,000 સુધીની સહાય આપવામાં આવશે. આજે એ વાતને 6 મહિના થયા, કોઈને એક કાણી પાઈ આપવામાં આવી નથી. તમે કોઈ બી અંકલેશ્વર કે ભરૂચના કોઈ બી રહેવાસીને ત્યાં જઈને પૂછો કે સરકાર તરફથી તમને શું સહાય આપવામાં આવી જ્યારે પૂર અને ફ્લડ તમારા ઘરમાં આવ્યા હતા ત્યારે 1 રૂપિયાની સહાય નથી આપવામાં આવી. હા, ખાલી જે છે એમને ઉત્સવોના તાયફા કરવા હોય, જ્યારે નર્મદા નદી જે છે બંને કાંઠે વહે ત્યારે ફૂલો લઈ અને મુખ્યમંત્રી શ્રી નર્મદાના કાંઠે કિનારે પહોંચી જશે અને નમામિ દેવી નર્મદે કરી અને એમ કહેશે કે ગુજરાતની અંદર પાણીની રેલમછેલ થઈ ગઈ છે. પરંતુ એ રેલમછેલના લીધે હજારો લોકો, કરોડો લોકોને આજે તમે જુઓ કે એક આંકડા મુજબ આજે જે છે પૂરની પરિસ્થિતિના લીધે આપણે 12,000 કરોડથી વધારેનું નુકસાન વડોદરાની અંદર થયું છે, વિવિધ વેપારીઓની અંદર થયું છે. અમદાવાદની અંદર બી તમે જુઓ, હું તમને એક તાદ્રશ ઉદાહરણ આપું કે કેવી નિષ્ફળ નીતિ છે ભાજપ સરકારની. આ એક વટવા વિસ્તારમાં હું જ્યાં રહું છું, વટવા વિસ્તારમાં વાજીજી સંક્ષિપ્તમાં કહું છું કે એક વટવા વિસ્તાર છે. વટવા વિસ્તારમાં મહાલક્ષ્મી તળાવ છે. મહાલક્ષ્મી તળાવની અંદર છેલ્લા 20 વર્ષથી દર 5 વર્ષે કોર્પોરેશન જે છે બજેટ ફાળવે છે કે 15 કરોડના ખર્ચે આ મહાલક્ષ્મી તળાવને રિનોવેટ કરવામાં આવશે અને તમે જુઓ કે દર ચોમાસાની અંદર મહાલક્ષ્મી તળાવ જે છે ઓવરફ્લો થઈ જાય છે અને એના પાણી લોકોના મકાનોમાં અને દુકાનોમાં ઘૂસી જાય છે, દુર્ગંધ મારે છે, ત્યાં લોકો કચરો નાખે છે. પરંતુ છેલ્લા 30 વર્ષથી એ લોકો દર 2 વર્ષે 3 વર્ષે 15 કરોડનું બજેટ ફાળવે છે, પરંતુ 1 રૂપિયાનું બજેટ બી મહાલક્ષ્મી તળાવના રિનોવેશન પાછળ ખર્ચાયું નથી. એની સાથે સાથે તમે અમદાવાદની મહાનગરપાલિકાની અંદર બીજા કેટલાય તળાવો તમે જુઓ કે ઘોડાસરનું તળાવ છે અથવા તો બીજા કેટલાય તળાવો છે, એની અંદર ખાલી તમે જે બજેટ છે એની અંદર તમે ફાળવી દો છો કે આટલા રૂપિયા ખર્ચાશે, પરંતુ એનું રિનોવેશન થતું નથી, પાણીનો નિકાલ થતો નથી. ગટરના પાણી એ તળાવોની અંદર છોડવામાં આવે છે અને પરિણામે વરસાદ આવે છે ત્યારે વરસાદના ઓવરફ્લોના લીધે લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે અને રોગચાળો ફેલાય છે. એના માટે સીધી જવાબદારી ગુજરાત સરકારની છે, કોર્પોરેશનની છે અને એ વખતે કોઈ બી બહારું ના ચાલે નરેશભાઈ, વખતે કોઈ બી બહારું ના ચાલે કે કોર્પોરેટર જે છે એમ કે મારું કોઈ સાંભળતું નથી, કે ધારાસભ્ય કે મારું સાંભળતું નથી. તો આના માટે ખુલ્લામાં ખુલ્લી જવાબદારી જે છે સરકારની છે. જી નરેશભાઈ, પાસેથી જવાબની અપેક્ષા રાખીએ. અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો.